સ્વાગત છે। જેજી યુનિવર્સિટી દ્વારા યુથ કનેક્ટ ફેસ્ટ સિઝન 2 નું આયોજન કરવામાં આવ્યું। જેજી યુનિવર્સિટી એ યુથ કનેક્ટ ફેસ્ટ સિઝન 2.0 ની તેની પ્રથમ આવૃત્તિનું અનાવરણ કર્યું, જે મનોરંજન, સમુદાયની ભાવના અને યુવાનોની ઉજ્જવળ સંભાવનાની ઉત્કૃષ્ટ ઉજવણી છે। આ આતુરતાપૂર્વક અપેક્ષિત ઇવેન્ટ એક છત નીચે વિદ્યાર્થીઓના સૌથી મોટા મેળાવડાને એકત્ર કરે છે, જે નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતને અદ્ભુત પ્રદર્શન સાથે ચિહ્નિત કરે છે। જેજી યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ અને પ્રોવોસ્ટ ડોક્ટર સી.એ. અચ્યુતદાણીએ યુથ કનેક્ટ ફેસ્ટ માટે તેમનો ઉત્સાહ શેર કર્યો અને જણાવ્યું કે યુનિવર્સિટીની યાત્રા શરૂ કરવી એ દરેક વિદ્યાર્થીના જીવનમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે। યુથ કનેક્ટ ફેસ્ટને વિદ્યાર્થીઓને હૂંફાળું અને સર્વસમાવેશક ઓફર કરવા માટે ઝીણવટપૂર્વક તૈયાર કરવામાં આવ્યું છે। આ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ એકબીજા સાથે કનેક્ટ થઈ શકે તે છે અને તે સાથે જ જેજી યુનિવર્સિટીના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે આ એક ફ્રેશર્સ પાર્ટી સમાન પણ હતી, જેમાં ગિરીશ ચાવલા ગાયક, ડીજે ધવલ, નીરવ રાજગોર અને આરજે કૃણાલના પરફોર્મન્સ રાખવામાં આવ્યા હતા અને 3000થી વધુ વિદ્યાર્થીઓ આ યુથ કનેક્ટ ફેસ્ટનો ભાગ બન્યા હતા। હેલો, ફર્સ્ટ ઓફ ઓલ મારું નામ છે ડીજે ધવલ ચૌહાણ અને અમદાવાદ બેઝ આર્ટિસ્ટ છું। આઈ એમ ડીજે। આજે જે પ્રોગ્રામ છે એના વિશે શું કહેવા માંગશો? આજનો જે પ્રોગ્રામ છે YCF 2.0 છે। YCF 1.0માં પણ મેં પરફોર્મ કર્યું હતું અને ધીસ ઇઝ માય સેકન્ડ ચાન્સ, તો આઈ એમ સુપર ડુપર એક્સાઇટેડ ફોર ધીસ। તમારો શું આજે પ્રોગ્રામ છે અહીંયા? હું ડીજે એઝ એ ડીજે તરીકે હું અહીંયા પરફોર્મ કરીશ। મારી પહેલાંની આર્ટિસ્ટ લાઇનઅપમાં કુણાલભાઈ છે જે એન્કરિંગ કરશે, એના પછી ગિરીશ ચાવલા છે જે પ્લેબેક સિંગિંગ કરશે અને એના પછી જે ડીજેના તાલે જે બાળકો ઝૂમશે એમાં મારો રોલ છે। આજના સ્ટુડન્ટ માટે કોઈ સ્પેશિયલ કલેક્શન તમે લાવ્યા હોય છે? હા, સ્ટુડન્ટ્સ માટે બધા મિક્સ ટેસ્ટ છે, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, એરેબિક ટચ અને મેની મોર। મારો પરિચય એવો છે કે જાહેરમાં બહુ જવાય નહીં જે પ્રકારનું કામ હું કરું છું। છેલ્લા 12 વર્ષથી લોકોને મિર્ચી મુર્ગા બનાવું છું। સમગ્ર ગુજરાતમાં મિર્ચી મુર્ગા પ્લે થાય છે। જે જોઈ રહ્યા હોય કે બન્યું હોય તો માફ કરજો। મારું નામ છે આરજે કુણાલ, હું રેડિયો મિર્ચીમાંથી છું। આજે જે જેજીમાં કોન્સર્ટ છે શું છે એ જરા થોડુંક જણાવશો? જેજીમાં આજે YCF 2.0 એટલે કે સેકન્ડ સિઝન છે અને બહુ જ બધા સ્ટુડન્ટ્સ અહીંયા ભેગા થવાના છે। હજારોની સંખ્યામાં મોર દેન 6000 સ્ટુડન્ટ્સ અહીંયા એકત્રિત થશે। બધા જ તમામ સ્ટુડન્ટ્સ જેજીના છે અને મને અહીંયા એક સ્લોટ મળ્યો છે એન્કરિંગનો કે જ્યાં ખાસ્સા વર્ષો બાદ આટલી બધી સંખ્યા હશે મારી સામે ઊભી, કેમ કે અમે લોકો રેડિયોના માણસો છે ને પેલા બંધ બાણે બોલતા હોઈએ, એટલે જે પણ બોલીએ એનો પ્રતિસાદ ક્યારે મળે નહીં। કોણ હસ્યું, કોણ રડ્યું, કંઈ જ ખબર નથી, કોણે ગાળો આપી। ગાળો તો જો કે મિર્ચી મુર્ગામાં ખબર પડી જાય છે, પણ આજે આઈડિયા આવશે કે છોકરાઓને મજા આવશે, કેમ કે મારા માટે પણ એક ચેલેન્જ છે કે એક જનરેશન ગેપ છે બાળકોમાં અને મારામાં। તો આજે એક ચેલેન્જ એવો છે કે રેડિયો પર તો બોલી લઈએ છીએ, પણ આ બાળકોને આજે એન્ટરટેન કરી શકીશું કે નહીં। સો થોડી ઘણી નર્વસનેસ પણ છે, પણ મજા આવવાની છે। ખૂબ જ ઉમદા કલાકારો છે અહીંયા, ગિરીશ ચાવલા છે, સાથે સાથે મારા ખાસ મિત્ર છે ડીજે ધવલ ચૌહાણ। તો જ્યારે ડીજે હોય અને બાળકો હોય ત્યારે ઓબ્વિયસલી એક્સાઇટમેન્ટ ડીજેની વધારે હોય, સિંગરની હોય। સૌથી છેલ્લે અમારા જેવા આવે એટલે મને પહેલાં રાખ્યા છે કે તમે બોલીને જતા રહેજો। મારું નામ ડૉક્ટર અચ્યુતદાણી છે। હું જેજી યુનિવર્સિટીનો ડાયરેક્ટર જનરલ અને વાઇસ ચાન્સેલર છું। આજે જે પ્રોગ્રામ છે એના વિશે થોડુંક જણાવો કે શું છે કોન્સર્ટ, કેટલા લોકો જોડાયા છે? રાઈટ। સો જેજી યુનિવર્સિટી દર વર્ષે સપ્ટેમ્બરના પહેલા કે બીજા વીકમાં એક યુથ કનેક્ટ ફેસ્ટિવલ કરીને એક ઇવેન્ટ કરે છે। એ ઇવેન્ટ જે ફ્રેશર છોકરાઓ યુનિવર્સિટી જોઈન કરે છે એ લોકોને વેલકમ કરવા માટે છે, કે જેમાં સિનિયર્સ અને કોલેજના ફેકલ્ટી મેમ્બર્સ અને એડમિનિસ્ટ્રેશન સ્ટાફ એમને વેલકમ કરવા માટે સાથે જોડાય છે। અને ગયા વર્ષે અમે આનું એક પહેલી સિઝન કરી હતી જેનું નામ હતું જેજી YCF યુથ કનેક્ટ ફેસ્ટિવલ 1.0 અને આ એની બીજી સિઝન છે જેમાં અત્યારે જેજી YCF 2.0 છે। એટલે કોણ છે સિંગર, કોન્સર્ટ અને કોણ કોણ આમાં જોડાય છે? વી હેવ એન અમેઝિંગ લાઇનઅપ, બહુ સરસ લાઇનઅપ છે। અમારી પાસે શોને હોસ્ટ કરવા માટે બહુ જ પ્રખ્યાત નંબર 1 આરજે કહી શકાય એવા આરજે કુણાલભાઈ છે। એની સાથે સ્ટેન્ડઅપ કોમેડિયન છે નીરવ રાજગોરભાઈ, ગિરીશ ચાવલા જે સારેગમાના આર્ટિસ્ટ છે, હી ઇઝ ધ સિંગર પરફોર્મર, અને એના પછી ડીજે ધવલના તાલે બાળકો ઝૂમશે અને આનંદ કરશે। આના માટે કોઈ પાસીસ હોય છે કે તમારી યુનિવર્સિટીના જે સ્ટુડન્ટ્સ હોય છે? ના, આના માટે કોઈ જ પાસીસ હોતા નથી। વિદ્યાર્થીઓ જે જેજી યુનિવર્સિટીમાં ભણે છે આ એમના માટેનો સ્પેશિયલાઇઝ પ્રોગ્રામ છે। સો ધે કમ બીકોઝ દે આર અવર સ્ટુડન્ટ્સ। તો પહેલાં કરતાં આમાં શું અલગ રહેશે? જે તમારું પહેલું થયું છું, આ સેકન્ડ છે, તો શું ગયા વર્ષ કરતાં આ વર્ષે યુનિવર્સિટીમાં બીજું વર્ષ છે, એટલે પ્રેક્ટિકલી અમારી સંખ્યા અત્યારે ગયા વર્ષ કરતાં બમણી છે। એટલે આ વખતે સંખ્યા પણ બમણી છે, સેટઅપ પણ એનાથી મોટો છે અને આર્ટિસ્ટ પણ વધારે આપણી પાસે પાવરફુલ છે।